શિયાળાની શરૂઆત થતાં જ સુરતીઓને ઉંબાડિયું ખાવાની ખૂબ મજા પડતી હોય છે, જેથી દર વર્ષે શિયાળાની ઋતુમાં ઠેર ઠેર ઉંબાડિયાના સ્ટોલ જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષે પણ શિયાળો શરૂ થઈ ગયો છે, તો સુરતના ભાથા ગામ હજીરા તરફ જવાના હાઈવે રોડ ઉપર ઉષાબેનનું ઉંબાડિયું ખૂબ જ પ્રખ્યાત છે, જે શરૂ થઈ ગયું છે. દર વર્ષે શિયાળાની શરૂઆત થતા જ ઉષાબેન અને તેમના પરિવારની મહિલાઓ દ્વારા ઉંબાડિયું બનાવવામાં આવે છે. સુરતના અનેક વિસ્તારોમાંથી લોકો આ ઉંબાડિયું ખાવા માટે આવે છે. તેમજ ઉષાબેનનું ઉંબાડિયું સુરત સહિત ગુજરાતના અન્ય રાજ્યોમાં તેમજ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. ઉષાબેન અને તેમના પરિવારની મહિલાઓ દ્વારા ખાસ દેશી પદ્ધતિથી ઉંબાડિયું બનાવવામાં આવે છે. તેઓ છેલ્લા 5 વર્ષથી દર વર્ષે શિયાળામાં ઉંબાડિયું બનાવે છે. ઉષાબેનનું ઉંબાડિયું ખાવા માટે ખાસ એમના ખેતરમાં બેસીને ખાઈ શકો અને ઉંબાડિયું ખાતા ખાતા ગામડાની મજા માણી શકો એવી ખાસ વ્યવસ્થાઓ એમને ત્યાં કરવામાં આવી છે. લોકો દૂર દૂરથી શિયાળામાં એમને ત્યાં ઉંબાડિયું ખાવા આવે છે. તેમજ કલાકો સુધી ઉંબાડિયામાંથી લોકો લાઈનમાં પણ ઉભા રહે છે. તથા ઉષાબેનનું ઉંબાડિયું ખાવા NRI લોકો પણ આવે છે, જેમાં મેક્સિકોથી એક દંપતી ખાસ ઉષાબેનના ઉંબાડિયાનો સ્વાદ માણવા સુરત આવ્યા હતા. એટલું પ્રખ્યાત છે સુરતના ભાથા ગામ હજીરા રોડ પર આવેલ ઉષાબેનનું ઉંબાડિયું. What is your name? Hi, my name is Lucio. What is your country? My name is Lucio and I'm from Mexico City. How was the umbadiyu? How was this? The food. The food is incredible. It was like very tasty and very soft, and the sauce was like very potent, very nice. શિયાળાની શરૂઆત થતા જ સુરતીઓ જે ખાવાના શોખીન હોય છે તે લોકોને ઉંબાડિયાની યાદ આવે છે. અને સુરતનું ઉંબાડિયું તેમજ વલસાડનું ઉંબાડિયું ખૂબ જ ફેમસ છે. તો આજે આપણે સુરતના જે ભાથા રોડ ખાતે આવેલ જે ઉષા માસીનું ઉંબાડિયું છે, જે ખૂબ જ પ્રખ્યાત છે, ત્યાં આપણે અહીં ઉપસ્થિત છે અને તેઓ પાસેથી જાણીએ કે આ ઉંબાડિયું તેઓ કેવી રીતે બનાવે છે અને સમગ્ર સામગ્રી કેવી રીતે તેઓ તૈયાર કરે છે અને કેવી રીતે ઉંબાડિયું તૈયાર કરવામાં આવે છે. તો આપણી સાથે અહીં જે ઉંબાડિયું બનાવનાર જે ઉષા માસી છે તેમની પાસેથી જાણીએ કે કેવી રીતે તેઓ બનાવે છે. જી, આપણું નામ? મારું નામ ઉષાબેન દીપકભાઈ પટેલ છે. અમે ભાઠાના રહેવાસી છે ને અમે ખેતરમાં જ બનાવીએ છીએ ઉંબાડિયું, અમારા ઘરની પાપડી વાપરીને. અને રતાળુ અમે ચીખલીથી લાવીએ છીએ. બીજો બધો સામાન મારો છોકરો લઈ આવે છે માર્કેટથી. જી, કેટલા વર્ષથી તમે આ ઉંબાડિયું બનાવો? અમે 5 વર્ષથી બનાવીએ છીએ આ ઉંબાડિયું. અને શરૂઆતથી જ બનાવીએ છીએ, વર્ષોથી. અમે ઘરે ખાવા માટે બનાવતા હતા. પછી અમને એમ થયું કે હવે આપણે કઈ ધંધો કરવો જોઈએ, એટલે અમે પછી આ ઉંબાડિયું ચાલુ કર્યું 5 વર્ષથી. આ બાપ દાદા પેલા બનાવતા, અમે ખાતા. જી, આ ઉંબાડિયું બનાવવા માટે કઈ કઈ અંદર સામગ્રીઓ નાખવામાં આવે છે અને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? એની અંદર સામગ્રીમાં પાપડી છે, મેન પાપડી, રતાળુ, શક્કરિયા, બટાકા. હવે લોકો મકાઈની માંગ કરે છે તો અમે મકાઈ વાપરીએ છીએ અંદર. ને મસાલા તો હું ઘરે જ બનાવું છું, પણ મારા મસાલા સિક્રેટ છે એમ, કોઈને કહી નથી શકતા અમે એમ. અને આ કલાર પટ્ટી છે ને, આના વગર ઉંબાડિયું બને નહીં. આ પણ અમારા ઘરે જ બને ખેતરમાં. અને કેવી રીતે આ બધું મિક્સ કર્યા પછી કેવી રીતે તમે એને કરો છો, કેવી રીતે બનાવો છો? ને બધું ભેગું કરી નાખીએ અને માટલામાં ભરી દઈએ એમનો. આનો કલર પટ્ટીનો માળો બનાવીને અને એને પેક કરી દઈએ. પેક કરીને એને ઊંડું મૂકી દઈએ, હવા નહીં જાય એમ.
જી, જે રીતે ઉંબાડિયાની તમામ સામગ્રી જે શાકભાજી તેમજ મસાલા નાખીને તમામ સામગ્રી મિક્સ કર્યા બાદ તેઓ દ્વારા આપ જે રીતે જોઈ શકો છો કે એને અહીં જે રીતે છાણાની અંદર જે સળગાવીને તેને શેકવા માટે મૂકવામાં આવે છે, તો આપણે તે પણ કેવી રીતે સમગ્ર પ્રોસેસ કરવામાં આવે છે તે બાબતે પણ જાણકારી લઈએ. જી, અને સમગ્ર સામગ્રી મિક્સ કરી દીધા પછી કેવી રીતે એને સામગ્રી મિક્સ કરવામાં 20 મિનિટ થાય છે અને એને શેકવામાં 45 મિનિટ થાય છે. સળગ્યા પછી 45 મિનિટમાં તૈયાર થાય છે. અમે જે પાપડી શાક મૂકીએ છીએ ને એ સેમ્પલ ની મૂકીએ છીએ, એ જોઈએ ઉંચકીને એ બની ગઈ હોય તો ઉંબાડિયું બની ગયું, તૈયાર થઈ ગયું. હજી એને કેવી રીતે નેચરલી તમે છાનાની અંદર કેવી રીતે શેકો છો? છાણામાં અમે ટાઈમિંગ પર ચાલીએ છીએ. 45 થી 50 મિનિટનો ટાઈમ છે અમારો, એટલે 2 વાર છાણા મૂકીએ એટલે 45 મિનિટ થઈ જાય. જી, ક્યાંથી લોકો તમારું ઉંબાડિયું ખાવા? અમારું ઉંબાડિયું ખાવા તો રાજકોટ, બરોડા, અમદાવાદ, મુંબઈ, આજે પણ મુંબઈ ગયું, બધા હીરો માટે ગયું. બહાર 20 થી 22 કિલો ઉંબાડિયું ગયું, મોટી પાપડીનું, બધા હીરો માટે. જે આપણું આ ઉંબાડિયું કઈ જગ્યા ઉપર મળે છે, કઈ જગ્યા કહેવાય? અમારું બાઠા ગામ છે, હજીરા રોડ છે, નાયરા પેટ્રોલ પંપ ની આગળ, ચીકુવાડીની બાજુમાં અમારું સરનામું. જી, આપણે જે રીતે અહીં જે ઉષા માસીનું ઉંબાડિયું અહીં જે હજીરા ભાથા રોડ ઉપર જે ખૂબ જ પ્રખ્યાત છે તેમની સાથે વાત કરી. તેઓ દ્વારા આ ઉંબાડિયાને જે રીતે અહીં એકદમ નેચરલી રીતે બનાવવામાં આવે છે, ખેતરમાંથી તેમના જ ખેતરની પાપડી લઈને અહીં બનાવવામાં આવેલી છે. અને પાપડી, રતાળુ, શકરિયા, બટાટા તેમજ મકાઈની પણ ડિમાન્ડ હોય તો મકાઈની, એ બધું સમગ્ર સામગ્રી અને મસાલો નાખીને મિક્સ કર્યા બાદ તેમને એક મટકાની અંદર ભરવામાં આવે છે, જેમાં કલિહારીની ભાજી લગાવીને એને જે છાણાની અંદર શેકવામાં આવે છે. અને આ ઉંબાડિયું એટલું પ્રખ્યાત છે કે દેશ વિદેશના લોકો પણ અહીંથી તેઓ પાસેથી મંગાવે છે. સુરતના આસપાસના જે શહેરોના લોકો પણ ખાસ અહીં ખાવા માટે આવતા હોય છે. અને શિયાળા દરમિયાન તો તેઓને ત્યાં કાયમની ભીડ પણ જોવા મળે છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.